સોશિયલ મીડિયા સ્ટાર અને વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમારને ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની પૌર બેઠક પરથી ટિકિટ આપી। ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોવર્સ ધરાવતા અંકિતા પરમાર ગુજરાત ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે। અગાઉ જ્યારે તેઓને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ બનાવાયા હતા ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર પોતાની અવનવી રીલ્સ માટે તેઓ લોકપ્રિય છે। જો કે અંકિતા પરમારને ટિકિટ આપતા ભાજપના જ નયનાબેન પરમાર નારાજ થયા છે। નયનાબેને અપક્ષમાંથી ઉમેદવારી નોંધવાની જાહેરાત કરી દીધી છે। આક્ષેપબાજી કરતા નયનાબેનના પતિ રાજેશ પરમારે કહ્યું કે ટિકિટમાં રૂપિયાનો વહીવટ થયો છે। આ તરફ અંકિતા પરમારે ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો। એટલું જ નહીં, ભરોસો વ્યક્ત કર્યો કે નયનાબેન મારા બહેન જેવા છે, તેઓની નારાજગી જરૂર દૂર થશે। આટલા ટાઈમથી અમે વર્ષોથી આ પાર્ટી માટે મહેનત કરી છે અને અહીંયા અમે જોડેલા છે, તો જો આ બને તો દુઃખ તો થાય જ, સીધી વાત છે। અને અંકિતાબેનને બધા હોદ્દા એમને જ મળે છે। પહેલાં એમને તાલુકામાં સદસ્ય તરીકે, પછી તાલુકા પ્રમુખ બન્યા અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ બન્યા, એટલે બધા હોદ્દા એક જ વ્યક્તિને કેમ મળે? આપણા વિશ્વકર્મા સરે કહ્યું છે કે પાથરવાવાળાને કે નીચા કાર્યકર્તાઓને આપણે ઉપર લાવવાના છે, તો પછી આજે કેમ આવું? હવેની વાત કરીએ તો હવે નામ તો જાહેર થઈ ગયું છે। હવે તમે શું વિચાર્યું છે? પાર્ટીની વિચારધારા સાથે કઈ રીતે આગળ વધશો અને કઈ રીતે ચૂંટણીમાં જંપ લાવશો? અમે આમ તો પાર્ટીમાં અમે જોડાવા માટે આવ્યા હતા, પણ અમને ટિકિટ નથી મળી, એટલે હવે અમે અપક્ષમાં લડીશું। અમે કોઈ બીજી પાર્ટીમાં જોડાયા નથી, અપક્ષ રીતે અમારા એના પર લડીશું। માનો છો કે અપક્ષમાં જો તમે ઉમેદવારી નોંધાવશો તો થોડીક મહેનત વધારે કરવી પડશે, કારણ કે બીજેપીનું એવું કહેવાય છે કે પાર્ટીના નામ પર કેટલાક ઉમેદવારો જીતી જતા હોય। હા, એ વાત સાચી, બીજેપીના નામ પર જ ઘણા ઉમેદવારો જીતી જાય છે, પણ અમને અમારી મહેનત પર, અમારા જે અમે આગળ સમાજ કાર્ય કર્યું છે, લોકો સાથે જે અમે જોડેલા છે, તો એ લોકોનો વિશ્વાસ છે તો અમે જીતીશું, એવું મને પોતે વિશ્વાસ છે કે હું જીતીશ। અંકિતાબેન સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ હતી, તો બેન એવું કીધું કે નયનાબેન તો અમારા ઘરના જ છે, નારાજગી થોડો સમય હોય પછી ઘરના સભ્ય ઘરમાં પાછા આવી જશે। એ વાતમાં કેટલું તથ્ય છે? હા, એટલે અંકિતાબેન મારા સમાજની દીકરી છે, એટલે મારી બેન જેવા જ છે, હું એમના વિરોધમાં નથી, પરંતુ પાર્ટીએ જે આ કર્યું છે કે મને એવું લાગે છે કે પૈસા લઈને આ બધું કામ થયું છે, એટલા માટે હું એ વસ્તુના વિરોધ છું। જે ના થવું જોઈએ એ રીતે કામ થયું છે એના વિરોધમાં છું। અંકિતાબેનનો મારે કોઈ વિરોધ નથી, પણ આજે મને ટિકિટ મારું નામ ઉપર હતું, મોટા પ્રદ્યુમનજી એ પણ મારી ભલામણ કરી છે, શૈલેષ સોટા સાહેબનો પણ હું આભાર માનું છું, એમને પણ મારી ભલામણ કરી છે, તો તેમ છતાં મને કેમ ટિકિટ ના મળી એ વાતનો મને એ છે। તમે તો અમે શરૂઆતથી જ જોતા આવ્યા છે કે સતત તમે સક્રિય રહો છો। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી વડોદરાની અંદર જે 34 જિલ્લા પંચાયતની બેઠકો છે, 33 બેઠકો કમળ ખીલવાનું છે, એની અત્યારથી જ શુભેચ્છા આપું છું। આ બેઠક એટલા માટે કે તમે કીધું એમ કે પાયાના કાર્યકર્તાની સતત અવગણના થવી। એક વખત તાલુકા પંચાયતની ટિકિટ આપી, તાલુકા પંચાયત પ્રમુખ બનવું, ત્યારબાદ તેમને ઉપાધ્યક્ષ યુવા મોરચાના બનાવ્યા। દરેક હોદ્દા, બધી વસ્તુ એક જ વ્યક્તિને, જેથી અમારા જેવા પાયાના કાર્યકર જે પાર્ટી માટે રાત દિવસ ઝંડા લઈને ફરે છે, ખુરશીઓ સાફ કરે છે, તો એની કદર ક્યારે? એની માટે આ વિરોધ છે। વિરોધ પાર્ટીનો નથી, વિચારધારા અમારી ભારતીય જનતા પાર્ટીની જ છે, પરંતુ જે આ રસિક પ્રજાપતિ જે પ્રમુખ હતા, કૌભાંડોમાં હમણાં બધું ચાલ્યું ને એમના કારણે આજે જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા પહેલાં ટિકિટોના સોદા બહુ પહેલાં થઈ ગયા હતા અને પાર્ટીને ઉપર ખબર પડી એટલે એમની તપાસ કરી અને એમને એટલા જ અહીંથી હટાવ્યા હતા હોદ્દા પરથી। એ પોતાનો રોટલો શેકવા માટે, પોતાને કંઈક જે મલાઈ મળતી હોય કે ઉમેદવારો પાસેથી 15 લાખ 20 લાખ રૂપિયા જેવી રકમો લઈને ટિકિટો પહેલાંથી ફાઇનલ કરી દે, એની સામે વિરોધ છે અને એના કારણથી જન સમર્થન લઈને અમે અપક્ષ ઉમેદવારી કરવાનું નક્કી કર્યું છે। પોર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની સેફ સીટ છે। અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે જીતવાને કાબિલ છે। કોઈ હું હોય કે અંકિતાબેન હોય એમ કહેતા હોય કે અમારા લીધે હોય, તો એ ફાંકો અપક્ષ લડીએ ત્યારે જ ખબર પડે કે આપણી વોટ બેંક કેટલી છે। બેનને રીલ બનાવવામાં અને રિયાલિટીમાં બહુ ફરક હોય છે। બેન કદી ગાડીમાંથી ઉતરીને ગરીબ વિસ્તારોમાં જાઓ, એમની કામગીરી પૂછો, ફક્ત ને ફક્ત તમે આ સેટિંગ બાજીનું જ છે। બાકી પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે અને એની માટે અમને કોઈ વાંધો નથી। અમારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબે પણ અમારા માટે ખૂબ ભલામણ કરી, ખૂબ મહેનત કરી છે, એમનો આભાર છે। પરંતુ જે આ રસિક પ્રજાપતિ અને એક બીજા વડોદરા જિલ્લા પંચાયતના એક હતા ભાઈ, આ લોકોએ પૈસાની લેતી દેતી કરી, જે આ તોડ પાડીને જે આ કંઈક કર્યું છે એની સામે મારો વિરોધ છે। ચૂંટણીમાં હાર જીત તો થવાની છે, પરંતુ મારી લડાઈ આ ચૂંટણી પછી પણ એ લોકોને ખુલ્લા પાડવાની અને એમની આગળ જે કંઈ ખોટું કર્યું છે એ પર્દાફાશ કરવાની હું તમારા મીડિયાના માધ્યમથી એમને ખુલ્લી ચેતવણી આપું છું।
કે તમે જે ખોટું કર્યું છે એનું ભોગવવા તૈયાર રહેજો? સૌપ્રથમ તો હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો. સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું. ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું. નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી. એ પણ મારા બહેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નૈનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું.